ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જોયું નર્મદાના પહાડ ગામ પાસે એક વૃદ્ધની લાશ. મૃતક રિટાયર્ડ હેડ કોન્સ્ટેબલ શનાભાઈ હતા. પુત્રને ડીવાયએસપી નું પ્રમોશન મળ્યું એ જ દિવસે પિતાની હત્યા થઈ. પોલીસે અનેકોને પૂછપરછ કરી પરંતુ કંઈ હાથ ન લાગ્યું. તેવામાં જ પોલીસને એક એવી કડી મળી જે આરોપીઓ સુધી લઈ ગઈ. હવે આગળ પોલીસને ખબર પડી કે જે સમયે હત્યા થઈ હતી તે જ સમયે તેમની સાથે ખેતરમાં કામ કરનારા સદ્દામ, અલ્તાફ અને અશરફ અને એક સગીર ચારેયના ફોન એક સાથે સ્વિચ ઓફ થયા હતા. બસ આટલું પૂરતું હતું. પોલીસે વોચ ગોઠવી અને આણંદથી પાછા ફરી રહેલા ચારેયને દબોચી લીધા. પહેલા તો અમે કંઈ નથી કર્યું, શું થયું સાહેબ, અમને કેમ પકડ્યા, એવું બોલતા રહ્યા. પરંતુ જ્યારે પોલીસે સવાલ કર્યો, તમે કંઈ નથી કર્યું તો તમારે એક સાથે ફોન કેમ બંધ કરવાની જરૂર પડી અને હત્યા પછી જ ફોન કેમ ઓન થયો? ચારેય ભાંગી પડ્યા અને બોલ્યા, હા સાહેબ,